પાદરામાં આદિવાસી દિવસ નિમિત્તે આદિવાસી સમાજ દ્વારા વિશાળ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના બાબા સાહેબ આંબેડકર ચોક ખાતે ડૉક્ટર બાબા સાહેબ આંબેડકરને પુષ્પહાર પહેરાવી સમગ્ર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું। પાદરાના સયાજી બાગ પાસેથી ડીજેના તાલ સાથે આદિવાસી ભાઈઓએ વિશાળ રેલીનું આયોજન કર્યું હતું, જ્યાં પાદરા શહેર સહિત તાલુકાના અલગ અલગ ગ્રામ્ય વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં આદિવાસી સમાજના લોકો એકત્રિત થયા હતા। ડીજેના તાલ સાથે નીકળેલી વિશાળ રેલીમાં નાના બાળકો, વડીલો, માતાઓ સહિત તમામ લોકો મોટી સંખ્યામાં જોડાયા હતા। જ્યાં રેલી પાદરાના બાબા સાહેબ આંબેડકર ચોક પાસે આવી હતી, જ્યાં બાબા સાહેબ આંબેડકરની પ્રતિમાને પુષ્પહાર પહેરાવી રેલી આગળ વધારવામાં આવી હતી। રેલીમાં આદિવાસી સમાજના ભાઈઓએ આદિવાસી નૃત્ય કરી લોકોના દિલ જીતી લીધા હતા। આ રેલીમાં પાદરા શહેર ગ્રામ્ય વિસ્તારના આદિવાસી સમાજના અગ્રણીઓ પણ ખાસ હાજર રહ્યા હતા। समस्त आदिवासी समाज पादरा द्वारा आयोजित विश्व आदिवासी दिवस निमित्ते आज रोज सीजागांव તેમજ પાદરા તાલુકામાં મહારેલીનું આયોજન કરે તેમજ આજુબાજુ ગામડાઓમાંથી દરેક જણા આદિવાસી પહેરવેશમાં જોવા મળી રહ્યા છે અને અમારી પરંપરા જળવાઈ રહે એવી અમારી એક પહેચાન અત્યારે ઊભી કરવા જઈ રહ્યા છે અને ખૂબ સરસ અત્યારે અમારું વિશ્વ આદિવાસી દિવસ નિમિત્તે ખૂબ સરસ રીતે અમે આયોજન કરી રહ્યા છે અને દરેક જગ્યાએ આ રીતે આયોજન ચાલી રહ્યું છે। આ રેલી અમારા સ્ટેશન બાગથી ફૂલ आंबेडकर सर्कल त्याथी पानी टाकी त्याथी फूलबाग त्याथी जगत नाका त्याथी पाછી ભીમ સર્કલ પુનઃ કરવામાં આવશે। બાબા સાહેબના ફુલાર વિધિને તેમજ અમારા આદિવાસી રીતિ રિવાજ પ્રમાણે જે ડાન્સ એવું તેવું છે એમાં